કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 16/7/2025 અને વાર થયો મિત્રો બુધવારનો દિવસ. બુધવારે આજે વીકલી મિડ ટ્રેડિંગ સેશનનો દિવસ અને ગજાનન ગણપતિ દાદાનો દિવસ. મિત્રો, આજે બજારમાં ગેપ ડાઉન ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. બજાર લગભગ 90 અંક નિફ્ટી માઇનસ બતાવી રહી છે. શું બજારની અંદર મિત્રો આ એવો એક માહોલ તો નથી બની રહ્યો ને કે નિફ્ટી અહીંથી કિક મારીને નવો હાઈ તરફ દોડે? શું આવો માહોલ તો નથી બની રહ્યો ને? આ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે મિત્રો. બીજું કે બજાર અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે. બજાર નીચેની તરફ ધીમે ધીમે સરકી રહ્યું છે. 25,000ની આસપાસ આવી સપોર્ટ લઈ કિક મારી અને પાછું ઉપર ફેંકે બજારને તો નવાઈ ન પામતા. શું બજારમાં નિફ્ટી નવા ટ્રેન્ડ માટે તૈયાર થઈ રહી છે? આવા બધા પ્રશ્નો આપણના મગજમાં ઉદ્ભવતા હોય છે. બીજું મિત્રો કે બજારની અંદર સ્ટોક એસઆઈપી કેટલી કારગત નીવડતી હોય છે. બજારમાં રોકાણ કરવા માટેની પણ પદ્ધતિ હોય છે. બજારમાં આડેધડ રોકાણ ન કરાય. બજારમાં ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ, કેટલા સમય માટે રોકાણ કરવું જોઈએ, આ બધી પદ્ધતિ તમે વાપરશો તો લોટ ઓફ એમાઉન્ટ એટલે શું કે પુષ્કળ પ્રમાણમાં પૈસા તમારા બનતા હોય છે. પુષ્કળ પ્રમાણમાં પૈસા બનાવવા માટે તમારે એક સ્ટ્રેટેજી બનાવવી પડશે. સ્ટ્રેટેજી બનાવી અને એ પ્રમાણે ધૈર્યપૂર્વક, ધીરજતાથી અને વૈવિધ્યપૂર્ણ નિવેશ કરવો પડશે. તો એ કેવી રીતે કરવાનો એની આપણે ચર્ચા કરીશું. રોકાણમાં ક્યાં કેવી રીતે થાય એ પણ આપણે જોઈશું અને કયા સ્ટોક્સ આજે ખબરોમાં છે એની પણ ચર્ચા કરીશું. પણ ગઈકાલે બજાર કેવું છોડીને આવ્યા હતા એના ઉપર આછી પાતળી માહિતી લઈ લઈએ. સર્વપ્રથમ જોઈ લઈએ ગઈકાલે નિફ્ટી મિત્રો 113 અંકના વધારા સાથે 25,195 બંધ જોવા મળી. સેન્સેક્સ મિત્રો 317 અંકના વધારા સાથે 82,570 અંક બંધ જોવા મળ્યું. ખરું ને? એટલે 82,000ની આસપાસનું લેવલ અત્યારે પકડાઈ રહ્યું છે. હવે એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખી લઈએ તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ કેશ માર્કેટમાં કેવી પોઝિશન બનાવી ગઈકાલે. તો એફઆઈઆઈએ ગઈકાલે મિત્રો 120 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ પણ 1,555 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. કહેવાનો મતલબ કે બજારની અંદર ડીઆઈઆઈ જબરદસ્ત એક્ટિવ છે એફઆઈઆઈ કરતાં. એફઆઈઆઈ રોકે એનાથી 5 ગણા 7 ગણા રૂપિયા રોકી નાખવાના અને પૈસા ડીઆઈઆઈ તેમ ના નાખે, કારણ કે બધા રોકાણકારોને એનું રિટર્ન આપવાનું છે. એટલે વ્યવસ્થિત એ લોકોના ફંડ મેનેજર જે પ્રમાણેની સ્ટોક્સ દેખાય, જે પ્રમાણેનું ફંડ હોય એ પ્રમાણેનું રોકાણ કરતા જોવા મળતા હોય છે. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો આછી પાતળી. તો વધનારા શેરોમાં મિત્રો સ્વાન એનર્જી 11.4% તેજી હતી. ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ 8% તેજી જોવા મળી. શોભા ડેવલપર્સ એમાં 6.7% તેજી જોવા મળી ગઈકાલે. અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, અનંતરાજમાં એટલે કે રિયલ એસ્ટેટ કંપની છે, 6.7% તેજી જોવા મળી. પછી ટીવીએસ હોલ્ડિંગ એમાં પણ 5.5% તેજી જોવા મળી મિત્રો. પછી ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એમાં પણ 5.4% તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો ઘટનારા શેરોમાં મિત્રો જયપ્રકાશ પાવર એટલે કે જેપી પાવર 10%ની મંદીમાં હતો. આઇનોક્સ વિન્ડ 6.7%ની મંદીમાં જોવા મળ્યા. તેજસ નેટવર્ક એમાં પણ 6.5%ની મંદી જોવા મળી. ઓલા ઇલેક્ટ્રિકલ એમાં પણ 6.3%ની મંદી જોવા મળી. આ જેપી પાવર અને ઓલા ઇલેક્ટ્રિકલ 2 દિવસ બહુ ભાગ્યા. એક દિવસ ઓલા ભાગ્યો અને 2-3 દિવસ જેપી પાવર 19 રૂપિયાથી છેક 27 રૂપિયા આવ્યું.
હવે 27 રૂપિયાથી પ્રોફિટ બુકિંગ આવે એ સ્વાભાવિક વસ્તુ છે મિત્રો. 5 સ્ટાર 4% મંદી જોવા મળી અને પ્રીમિયર એનર્જી 3.3% મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ ખબરોવાળા શેરો કે કયા શેરો ઉપર આજે હલચલમાં જોવા મળી શકે છે. તો પહેલા નંબરનો શેર છે મિત્રો ડિક્સન ટેકનોલોજી. ડિક્સન ટેકનોલોજી તમે જુઓ તો એ હલચલમાં રહી શકે છે, કારણ કે કોઈક જાણીતા બ્રોકરેજ ફર્મે પણ એને અપગ્રેડ કરેલો છે અને 21,000 અને એક બીજા ફર્મે 19,000નો ટાર્ગેટ આપેલો છે. નેટવર્ક 18 એમાં પણ રિઝલ્ટમાં આજે આવેલું છે એટલે હલચલ જોવા મળી શકે છે. નેટવર્ક 18 ઉપર ધ્યાન રાખી શકાય. પછી HDB ફાઇનાન્સ એનું પણ રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટ થોડું વીક આવ્યું છે, એમાં પણ થોડું હલચલ જોવા મળી શકે છે મિત્રો. HDFC લાઈફ એમાં પણ રિઝલ્ટ આવી ગયું છે, રિઝલ્ટમાં થોડું સારું પોઝિટિવિટી જોવા મળી છે, પણ શેરમાં કેવી હલચલ આવે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. બીજું કે હવે વાત કરીએ મિત્રો સ્ટોક એસઆઈપી. સ્ટોક એસઆઈપી કરવાથી બેનિફિટ શું થાય? તો સ્ટોક એસઆઈપી એટલે શું? તો એ તમે કોઈ પણ સ્ટોક્સને ₹1,00,000 એક સામટા રોકી દો છો અને એ ભાવ ફિક્સ થઈ જતો હોય છે કે ભાઈ ₹263 તમે કોઈ શેર ખરીદ્યા, દાખલા તરીકે 500 શેર, તો એ જ વસ્તુ તમને અમે અહીંયા સ્ટોક એસઆઈપી દ્વારા કહીએ. તો સ્ટોક એસઆઈપી કરવાથી શું ફાયદો થાય? અને એ પણ લાંબા ગાળાની કરવાની, 5 વર્ષથી 10 વર્ષના ગાળાની. સ્ટોક એસઆઈપીમાં સારા સ્ટોક સિલેક્ટ કરવાના પહેલાં તો, કે જેને તમે લાંબા ગાળા માટે દર મહિને ઇન્ટરવલી એમાં રોકાણ કરી શકો, અથવા તો વીકલી તમે રોકાણ કરી શકો છો. એસઆઈપી 2 ટાઈપની હોય, એક મહિને પણ કરી શકાય અને એક વીકલી પણ કરી શકાય, બરાબર ને? એટલે તમારે દર અઠવાડિયે મંગળવારે તમે નક્કી કરો તો મંગળવારે એસઆઈપી થઈ જાય તમારી, પછી તમારે બુધવારે નક્કી કરો તો બુધવારે થઈ જાય, અને મહિનામાં કરવું જોઈએ તો તમારે 22 તારીખ, 25 તારીખ, 18 તારીખ જે નક્કી કરો તારીખ એ પ્રમાણેની તારીખે તમારું સ્ટોક એસઆઈપી થતી જોવા મળતી હોય છે. હવે માની લો કે તમે એનટીપીસી તમે કોઈ પણ એક પસંદ કર્યું, તો એનટીપીસી તમે લાંબા ગાળા માટે એસઆઈપી દ્વારા રોકાણ કરવા માગો છો, તો એમાં તમે 10 શેરનું વીકલી કરો, અથવા તો મહિને તમે પણ 20 શેરનું કર્યું, તો 20 શેર મહિનો થાય એટલે તમારા ખાતામાં જે ભાવ ચાલતો હોય એ ભાવે તમારા ખાતામાં આવી જાય. દાખલા તરીકે જાન્યુઆરીમાં ₹340 આવ્યા, પછી બીજા મહિને ફેબ્રુઆરીમાં ₹345 આવ્યા, પછી માર્ચમાં ₹349 આવ્યા, પછી એપ્રિલમાં ₹365 આવ્યા, બરાબર ને? એટલે આ બધાની એવરેજ થતી હોય છે, અને એવરેજ થઈ અને તમને પછી એમાં બેનિફિટ થતું જોવા મળે છે. પછી માની લો કે અહીંથી બજાર તૂટ્યું એપ્રિલની જગ્યાએ મે મહિનામાં, તો ₹315 આવ્યું, તો ત્યારે પણ એસઆઈપી થશે, રોકાણ થશે તમારું 20 શેરનું. પછી પાછું ₹295 આવ્યો તો ત્યાં પાછા 20 શેર રોકાશે. પછી પાછા ₹280 આવ્યો તો પાછા ત્યાં 20 શેર રોકાશે. એવરેજ થઈને તમારી ₹330 થઈ હોય કે ₹320 થઈ હોય, પેલી 300 તમે ડાયરેક્ટ ₹64 લો કે ₹345 લો, તો એ તમને હેવી પડતી હોય છે એક સામટું. એના કરતાં એસઆઈપીના રૂટ દ્વારા તમે રોકાણ કરો તો એવરેજ નીચી આવે અને કોસ્ટિંગ તમારું નીચું આવે, અને જ્યારે ફૂલ તેજી પકડે ત્યારે તમારા જેટલી પણ ભેગી થયેલી છે સ્ટોક્સ, એમાં તમને વળતર જોવા મળે છે મિત્રો. એનું મતલબ એસઆઈપી બહુ કારગત નિવડતી હોય છે લાંબા ગાળા માટે, બરાબર છે? આ એસઆઈપીની એક સારી એવી તક તમે રોકાણ માટે ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ મિત્રો કે તમે રોકાણ કેવી રીતે કરવાનું? તો રોકાણ હંમેશા 3 ભાગમાં વહેંચવાનું: 50% લાર્જ કેપ, 25% સ્મોલ કેપ અને 25% મિડ કેપ. આપણે આગળ પણ કહેલું છે, મારા જૂના સબસ્ક્રાઈબરોને તો કદાચ ખબર પણ હશે. જે પણ નવા સબસ્ક્રાઈબર બન્યા છે અથવા વ્યુઅર્સ છે એ લોકોને ખાસ જાણકારી મળે એટલા માટે ખાસ કહેવાનું કે રોકાણ હંમેશા 3 પાર્ટમાં ડિવાઈડ કરો. 50% હેવી ભાગ હોય, એટલે કે અડધો ભાગ તમે લાર્જ કેપ એટલે કે મોટી ફાઇનાન્સ, મોટી કંપનીઓ હોય છે, ફ્રન્ટલાઇન સેન્સેક્સ 30 શેર હોય, એમાં તમે રોકાણ કરી શકો છો. બીજા 25% મિડ કેપમાં રોકાણ કરો, બીજા 25% તમે સ્મોલ કેપમાં રોકાણ કરો.
ટોટલ 100% તમે ડિવાઈડ કરી નાખો અને ક્યારેક સ્મોલ કેપ ચાલતું હશે તો ક્યારેક મિડ કેપ ચાલતું હશે તો ક્યારેક લાર્જ કેપ ચાલતું હશે તો તમને ત્યાંનો એનો બેનિફિટ જોવા મળશે મિત્રો. આ વસ્તુ તમે અવશ્ય ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુ કરવાથી તમને બેનિફિટ લાંબા ગાળે તમને જોવા મળશે. ટૂંકા ગાળાની કોઈ આશા રાખવાની નહીં. ટૂંકા ગાળામાં બજારમાં અનસર્ટેનિટી બનેલી હોય છે અને અનસર્ટેનિટી હંમેશા થોડા સમય માટે હોય છે, પછી પાછું એનો તબક્કો તેજીનો કે મંદીનો આવતો જ હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.